બંધ ગોડાઉનમાં દારૂનો પહાડ. નંદાસણ પોલીસનો કડીના ઈરાણામાં મેગા ધડાકો. 68.60 લાખનો વિદેશી દારૂ જપ્ત. મહેસાણા જિલ્લામાં હવે બુટલેગરો સામે પોલીસનું આક્રમક અભિયાન શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. નંદાસણ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કડી તાલુકાના ઈરાણા ગામની સીમમાં આવેલા એક બંધ ગોડાઉન પર દરોડો પાડી બુટલેગરોના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું હતું. ગોડાઉન બહારથી તાળાબંધ હોવાથી પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો. તપાસ દરમિયાન પ્લાસ્ટિકની તાળપત્રી નીચે સંતાડેલી 432 પેટીઓમાંથી 7,200 બોટલ પંજાબ પાસિંગનો વિદેશી દારૂ મળી આવ્યો. ઉપરાંત એક પિકઅપ ડાલામાંથી પણ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે અંદાજે 65.60 લાખનો વિદેશી દારૂ અને 3 લાખનું પિકઅપ ડાલું સહિત કુલ 68,60,448નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ પહોંચે તે પહેલાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ મુજબ ગોડાઉનના કબજેદાર અને પિકઅપના માલિકે આર્થિક લાભ માટે પંજાબ પાસિંગને વિદેશી દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે કાર્યવાહી થઈ રહી છે.